સુરેન્દ્રનગર ખાતે આશા વર્કરની 2000 કરતાં વધુ બહેનોએ વિરોધ નોંધાવ્યો છે। 42 જેટલી યોજનાનું સરકાર કામ કરાવે છે અને પગાર માત્ર 1850 આપતા હોવાનો આક્ષેપ છે। ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓમાં અમૃતમ કાર્ડ તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને આપવામાં આવતી રસીના કામ આશા વર્કર બહેનો દ્વારા કરાવવામાં આવે છે। કામ કરાવવા છતાં સામે પૂરતું વેતન ચૂકવવામાં આવતું ન હોવાથી સરકાર સામે રોષ વ્યક્ત કરી પડતર પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા માંગ કરાઈ છે। જાતની યોજના ઉપર સરકાર અમારી પાસે કામ લે છે। એ સિવાય 2017 થી ચાલુ છે પીએમ આયુષ્માન પ્રધાનમંત્રી યોજના, પીએમજેવાય કાર્ડની યોજના 2017 થી અમે આશા વર્કર બહેનો ઘરે જઈને સર્વે કરી છીએ અને બધાને લાભાર્થીને કાર્ડ વિતરણ કરી છીએ, કાર્ડ આપી છીએ। એને અમે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્ડ ઉપર એની મફતમાં ડિલિવરી થાય એ અમે કરાવડાવી છીએ। સરકાર છતાંય અમારો અવાજ સાંભળતી નથી। તો અમારી નમ્ર વિનંતી સરકાર સાહેબને કે આ અમે આવેદન પત્ર દઈને હવે થાક્યા છીએ, તમે અમારું શોષણ બંધ કરો અને અમને ફિક્સ વેતન આપો અને અમારું લઘુત્તમ વેતન કરો, ફિક્સ પગાર અમારો નક્કી કરો અને સરકારી અમે વર્ગ 4 ના કર્મચારી બનાવો। ધોરણ આપતા નથી અને આશા વર્કરને સરકાર એવું કહે છે કે 2 કલાકની નોકરી છે, એની જગ્યાએ આશા વર્કર 24 કલાક નોકરી કરે છે। આ બધું જોતા પણ સરકાર નકરો 2000 પગાર આપી અને આશા વર્કરને રીઝવે છે અને જે સશક્તિકરણની વાતો કરે છે સરકાર, એની જગ્યાએ સશક્તિકરણ તો નથી થતું અને શોષણ થાય છે। તમામ નારીનું શોષણ થાય છે। જે પણ આશા વર્કર, આશા ફેસિલિટેટર છે અને જે પોતાની ફરજ બજાવે છે એનું પૂરું શોષણ કરે છે સરકાર।